બોર્ડની પરીક્ષાને માત્ર 30 દિવસ બાકી છે. એક્ઝામમાં વાંચ્યા વગર જઈએ તો ચાલે, પણ સ્કૂલમાં ટાઈ પહેર્યા વગર જઈએ તો એક્ઝામમાં એન્ટ્રી પણ ન આપે. વાત તો સહી છે. એમાં આજે તો હતું પેલી એક્ઝામનું ગણિતનું પેપર, સાવ સહેલું હતું. પણ જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન 55% લઈ આવવા કઈ રમતની વાત નથી ને. એમાંય મેં લીધો છે ધોરણ 10 55% લઈ આવવાનો ચેલેન્જ, જેનો છે આજે 53મો દિવસ. આજે તો ગણિતનું પેપર ભરીને આવ્યો નથી, દાદા બીજા રાઉન્ડ ટેસ્ટની કંકોત્રી આવી ગઈ. અને ગણિતનું પેપર તો એકદમ ઝકાસ ગયું, પણ એક હેતુલક્ષીમાં માર્ક કપાઈ જશે. અને સાઈન થીટા કોસ થીટા વાળા દાખલા તો ઓપ્શન માં જ જવા દીધા. હાલો નહીં, કાંઈ વાંધો નહીં, પાછું વાંચી લઈશ. અને મને એવી ખબર પડી છે કે તમે ખાલી મારો વ્લોગ જોવો છો, વિડીયોને લાઈક કે ફોલો નથી કરતા. આમ તમારા સપોર્ટ વગર મને થોડી 55% આવી જશે. તમારો સપોર્ટ જ મને આટલા સારા માર્ક લઈ આવવા માટે મોટિવેટ કરે છે. ફોલો કરતા જાજો. કાલે તો છે અંગ્રેજીનું પેપર, તો એમાં તો કઈ એટલું વાંચવાનું હોય નહીં, એટલે શાંતિથી ખાવાનું ખાતા ખાતા થોડુંક લખવાનું બાકી હતું, એ લખતો હતો તો એના ડાઘા ચોપડીમાં પડી ગયા. देखा आपने लापरवाही का नतीजा. ઇંગ્લિશના મેડમે તો આઈએમપી ટીક કરાવ્યું હતું, ત્યારે તો હું સ્કૂલે જ નતો ગયો, એટલે દોસ્તાર પાસેથી ફોન કરાવીને આઈએમપી ટીક કરી લીધું. આ કાળા હરણમાંથી તો પેરેગ્રાફના આન્સર લખવાના હોય, અને બાકી પછી ઈમેલ, એસે અને નિયરેસ્ટ મીનિંગ થોડાક વાંચવા પડે, અને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તો દેખાય એ લખી નાખવાનું, બીજું હોય શું. બસ હવે આજ માટે આટલું. યુટ્યુબની લિંક મારી બાયોમાં આપેલી છે, તો એમાં સકરબારા કરતા જાજો. રાધે રાધે.